ચલો તો ફ્રેન્ડ્સ, બાકીના સેન્ટર પણ હવે જોઈન થઈ ગયા છે. આજે 9મા લેક્ચરમાં આપણે ઝડપથી લાસ્ટ 3 લેક્ચરમાં જે સૂત્રો ચાલ્યા છે એ રિવાઇઝ કરીએ અને બાકીના આપણા દાખલા જે સાબિતીના એમાં આપણે આગળ વધીએ. બધા જ સ્ટુડન્ટ્સ મારી સાથે આ સૂત્રો ચલો તૈયાર કરો, રિવાઇઝ કરો. બધાને આ સૂત્રો મોઢે આવડવા જ જોઈએ. તો સૌથી પહેલા સાઇન કોસના સરવાળાના સૂત્રો, એટલે કે ખૂણાની અંદર બે ભાગ પાડેલા હોય, આલ્ફા પ્લસ બીટા અથવા આલ્ફા માઇનસ બીટા. તો જો એમને કોસ લાગેલું હોય, કોસ ઓફ આલ્ફા પ્લસ બીટા અથવા કોસ ઓફ આલ્ફા માઇનસ બીટા, તો કઈ રીતે યાદ રાખવાનું છે? કોસ કોસ સાઇન સાઇન. કોસ ઓફ આલ્ફા પ્લસ બીટા ઇઝ ઇક્વલ ટુ કોસ આલ્ફા કોસ બીટા માઇનસ સાઇન આલ્ફા સાઇન બીટા. અહીંયા પ્લસ તો અહીંયા વચ્ચે માઇનસ, અને જો આગળ માઇનસ તો વચ્ચે પ્લસ. કોસ કોસ સાઇન સાઇન. એની પછી સાઇન ઓફ આલ્ફા પ્લસ બીટા અને સાઇન ઓફ આલ્ફા માઇનસ બીટા. તો સાઇન આલ્ફા પ્લસ બીટા ઇઝ ઇક્વલ ટુ સાઇન આલ્ફા કોસ બીટા પ્લસ કોસ આલ્ફા સાઇન બીટા. એટલે કે સાઇન કોસ કોસ સાઇન. અને સાઇન ઓફ આલ્ફા માઇનસ બીટામાં પણ સેમ. સાઇનમાં અહીંયા પ્લસ છે તો વચ્ચે પ્લસ, અહીંયા માઇનસ છે તો અહીંયા માઇનસ. તો આરામથી આ સૂત્રો તમને તૈયાર થઈ ગયા હશે અને આપણે દાખલાઓ પણ જોયા હતા. ત્યારબાદ યાદ કરો, હમણાં જ આપણે સાઇન ઓફ આલ્ફા પ્લસ બીટા જોયું, સાઇન ઓફ આલ્ફા માઇનસ બીટા જોયું. હવે એ બંનેના જવાબનો જો ગુણાકાર કરો તો એના બરાબર સાઇન ઓફ આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ સાઇન ઓફ આલ્ફા માઇનસ બીટા ઇઝ ઇક્વલ્સ ટુ સાઇન સ્ક્વેર આલ્ફા માઇનસ સાઇન સ્ક્વેર બીટા. ઊંધું ચત્તુ બે યાદ રાખવાનું છે રિવર્સમાં. અને એના બરાબર બીજું સૂત્ર, જો કોસમાં જવું હોય તો કોસ સ્ક્વેર બીટા માઇનસ સાઇન સ્ક્વેર આલ્ફા. આ રિવિઝન છે. ઓકે, જો અહીંયા સાઇન સાઇન હોય એટલે કે સાઇન સ્ક્વેર અથવા તો કોસ સ્ક્વેર મીન્સ સેમ હોય, સરખા હોય, તો એના ઇઝ ઇક્વલ ટુ સાઇન આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ સાઇન આલ્ફા માઇનસ બીટા. અને જો અહીંયા જુદા જુદા હોય, કોસ આલ્ફા પ્લસ બીટા અને કોસ આલ્ફા માઇનસ બીટાનો ગુણાકાર ક્યારે આવશે? જ્યારે અહીંયા કોસ સ્ક્વેર સાઇન સ્ક્વેર હશે. આ બંનેનો ગુણાકાર કોસ સ્ક્વેર આલ્ફા માઇનસ સાઇન સ્ક્વેર બીટા, અથવા તો યાદ કરો આની અંદર પહેલા કોસ સ્ક્વેર પણ બીટો ખૂણો પહેલા લીધો. આ જે બીટો ખૂણો છે એ પહેલા લીધો, કોસ સ્ક્વેર બીટા માઇનસ સાઇન સ્ક્વેર આલ્ફા. તો આ બંનેના જવાબ સેમ જ મળે. તો ઊંધું ચત્તુ બંને બાજુ સૂત્રો યાદ કરવાના છે. નેક્સ્ટ, આલ્ફા પ્લસ બીટા અને આલ્ફા માઇનસ બીટાના આપણે સાઇન કોસના સૂત્રો જોયા હતા. ઓકે, આ થોડીક સ્લાઇડ જ તેવી છે એટલે થોડોક ટાઈમ તમને કદાચ ઝાખું બતાવી શકે. ઝડપથી અહીંયા ધ્યાન. તો ટેન ઓફ આલ્ફા પ્લસ બીટા, ટેન ઓફ આલ્ફા માઇનસ બીટા, કોટ ઓફ આલ્ફા પ્લસ બીટા અને કોટ ઓફ આલ્ફા માઇનસ બીટા. ચલો યાદ કરી લો મારી સાથે. ટેન ઓફ આલ્ફા પ્લસ બીટા, ટેન ઓફ આલ્ફા પ્લસ બીટા ઇઝ ઇક્વલ્સ ટુ ટેન આલ્ફા પ્લસ ટેન બીટા અપોન 1 માઇનસ ટેન આલ્ફા ઇન્ટુ ટેન બીટા. દરેક સ્ટુડન્ટ્સે અત્યારે પોતાની એક્ઝામ લેવાની છે. એક સૂત્ર તમને આવડે જ કે નહીં ચેક કરવાનું છે, જે આપણે બધું જ ભણી ગયા છીએ. તો ટેન ઓફ આલ્ફા પ્લસ બીટા, અને હવે ટેન ઓફ આલ્ફા માઇનસ બીટામાં જ્યાં વચ્ચે પ્લસ આવે છે ત્યાં માઇનસ, અને માઇનસ આવે છે ત્યાં પ્લસ. તો ટેન વાળું બીજું સૂત્ર પણ બધાને આવડે. યસ. ત્યાર પછી કોટ ઓફ આલ્ફા પ્લસ બીટા. આમાં કોઈને પ્રોબ્લેમ ન થાય, થોડુંક ધ્યાન રાખવા જેવું છે. કોટ ઓફ આલ્ફા પ્લસ બીટા ઇઝ ઇક્વલ ટુ કોટ આલ્ફા ઇન્ટુ કોટ બીટા માઇનસ 1. જો અહીંયા પ્લસ છે પણ અંશમાં માઇનસ આવે છે. અને નીચે કોટ બીટા પ્લસ કોટ આલ્ફા. બીટો શું કામ પેલા રાખીએ છીએ આપણને ખબર છે, કેમ કે માઇનસ વાળામાં પેલા કોટ બીટા છે, તો યાદ રાખવા માટે પેલા બીટા ખૂણો યાદ રાખવાનો નીચે. તો કોટ ઓફ આલ્ફા પ્લસ બીટા અને કોટ ઓફ આલ્ફા માઇનસ બીટા, બધા સૂત્રો રેડી થઈ ગયા છે આલ્ફા પ્લસ બીટાના? રેઇઝ યોર હેન્ડ. ઓકે, કોઈ પણ સ્ટુડન્ટ એવો ન હોવો જોઈએ જેને બાકી હોય, અને એટલે જ આજે આપણે રિવાઇઝ કરીએ છીએ થોડુંક. ત્યારબાદ યાદ કરો, સાઇન અને કોસ જો ગુણાકારમાં હોય એમાંથી સરવાળા બાદબાકીમાં જવાનું, અથવા તો સરવાળા બાદબાકીમાં હોય એમાંથી ગુણાકારમાં જવાનું. સાઇન અને કોસ. તો એના માટે 4 શોર્ટકટ સૂત્રો હતા. બસ એ 4 સૂત્રો કરો એટલે ઊંધું ચત્તું બધાને બધું આવડે. તો પહેલું કયું હતું? 2SC. 2SC એના બરાબર યાદ કરો. યસ, S પ્લસ S. મેં કીધું એમ બધા જાતે યાદ કરો. તમને યાદ છે કે નહીં? 2SC ઇઝ ઇક્વલ ટુ S પ્લસ S. ત્યારબાદ 2CS
ઇઝ ઇક્વલ્સ ટુ એસ માઇનસ એસ. કોસ સાઇન આવે તો સાઇન માઇનસ સાઇન. એની પછી 2cc તો c પ્લસ c, 2cc તો c પ્લસ c, અને છેલ્લે 2ss. પણ યાદ કરો, આ થોડુંક ધ્યાન રાખવા જેવું હતું. એટલે આપણે અહીંયા કાં તો 2ss કાં તો -2ss યાદ રાખવાનું કીધું હતું, બંને ચાલે. પણ જો -2ss તો ઇઝ ઇક્વલ્સ ટુ c માઇનસ c. જો તમે અહીંયા -2 લ્યો છો તો પહેલા ખૂણાઓનો સરવાળો પછી ખૂણાઓની બાદબાકી, મતલબ રેગ્યુલર. અને જો અહીંયા 2ss લ્યો છો તો પહેલા ખૂણાઓની બાદબાકી પછી ખૂણાઓનો સરવાળો. તો આ 4 શોર્ટકટ સૂત્રો યાદ રાખો એટલે બંને તરફ જતા આપણને આવડે. પહેલા ખૂણાઓનો સરવાળો પછી ખૂણાઓની બાદબાકી. પણ જ્યારે આપણે સરવાળા બાદબાકીમાંથી ગુણાકારમાં જઈએ, સરવાળા બાદબાકીમાંથી ગુણાકારમાં જ્યારે આપણે જઈએ છીએ ત્યારે સૂત્રો થોડાક ઊંધા થઈ જશે, મીન્સ ઉલટા થઈ જશે. તો એના માટે શું યાદ રાખવાનું? તો કે s પ્લસ s, ચલો અગેન s પ્લસ s, 2sc. પણ જ્યારે આપણે બેટા ગુણાકારમાં જઈએ છીએ ત્યારે પહેલા ખૂણાઓનો સરવાળો ભાગ્યા 2 અને પછી ખૂણાઓની બાદબાકી ભાગ્યા 2 ડિવાઈડ બાય 2 આવશે, ભૂલાય નહીં ગુણાકારમાં જતા હોઈએ ત્યારે. યસ, ઓકે. એની પછી s માઇનસ s તો 2cs, c પ્લસ c તો 2cc, અને લાસ્ટમાં c માઇનસ c તો -2ss જ યાદ રાખો, -2ss. તો સાઇન કોસ નું સરવાળા બાદબાકીમાંથી ગુણાકારમાં, ગુણાકારમાંથી સરવાળા બાદબાકીમાં. ત્યારબાદ લાસ્ટ લેક્ચરના આપણા સૂત્રો. છેલ્લા લેક્ચરમાં આપણે 2θ અને 3θ ના ફોર્મ્યુલા ભણ્યા હતા. તો સૌથી પહેલા sin 2 આલ્ફા યાદ કરો. sin 2 આલ્ફા નું પહેલું સૂત્ર 2 sin આલ્ફા ઇન્ટુ cos આલ્ફા. કેટલા લોકોએ લાસ્ટ લેક્ચરના ફોર્મ્યુલા તૈયાર કરી લીધા છે 2θ અને 3θ ના? ઓકે, ગુડ, વેરી ગુડ. બાકીના લોકો ચલો આજે ફરીવાર મારી સાથે તૈયાર કરી નાખો. સૂત્રોનો આ છેલ્લો લેક્ચર છે. ઓકે, તો sin 2 આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 2 sin આલ્ફા ઇન્ટુ cos આલ્ફા, અને એનું ને એનું tan ના સ્વરૂપમાં હતું. sin 2 આલ્ફા નું tan ના સ્વરૂપમાં બીજું સૂત્ર, બંને યાદ રાખવાના છે. 2 sin આલ્ફા ઇન્ટુ cos આલ્ફા અને બીજું tan વાળું યાદ કરો, 2 tan આલ્ફા અપોન 1 પ્લસ કે માઇનસ, યાદ કરો પ્લસ કે માઇનસ, યસ પ્લસ 1 પ્લસ tan સ્ક્વેર આલ્ફા. sin 2θ નું tan ના સ્વરૂપમાં ફોર્મ્યુલા 2 tan આલ્ફા અપોન 1 પ્લસ tan સ્ક્વેર આલ્ફા. હવે એવી જ રીતે cos 2 આલ્ફા. બેટા cos 2 આલ્ફા ના કેટલા સૂત્રો હતા? હાથું ચોકર તો કેટલા સૂત્રો હતા? યસ, 4. વેરી ગુડ, ગુડ. cos 2θ ના 4 સૂત્રો હતા. પહેલું સૂત્ર cos 2 આલ્ફા ઇઝ ઇક્વલ ટુ cos સ્ક્વેર આલ્ફા માઇનસ sin સ્ક્વેર આલ્ફા. cos સ્ક્વેર માઇનસ sin સ્ક્વેર, ખૂણો હાફ થાય છે અડધો, 2 આલ્ફા નું આલ્ફા થાય છે. ત્યાર પછી બીજું સૂત્ર 2 cos સ્ક્વેર આલ્ફા માઇનસ 1, ખાલી કોસમાં. અને ત્રીજું સૂત્ર 1 માઇનસ 2 sin સ્ક્વેર આલ્ફા. તો આ 3 થયા cos 2 આલ્ફા ના પહેલા 3 સૂત્ર, cos સ્ક્વેર માઇનસ sin સ્ક્વેર, બીજું 2 cos સ્ક્વેર માઇનસ 1, ત્રીજું 1 માઇનસ 2 sin સ્ક્વેર, અને ખૂણો બધામાં અડધો થાય. અને ચોથું સૂત્ર tan ના સ્વરૂપમાં, cos 2 આલ્ફા નું ચોથું સૂત્ર tan ના સ્વરૂપમાં. ચલો ઝડપથી યાદ કરો, 1 માઇનસ tan સ્ક્વેર આલ્ફા અપોન 1 પ્લસ tan સ્ક્વેર આલ્ફા. તો આ sin 2 આલ્ફા અને cos 2 આલ્ફા ના 4 સૂત્રો થઈ ગયા. ત્યાર પછી tan 2 આલ્ફા નું એક જ સૂત્ર હતું, tan 2 આલ્ફા નું tan ના સ્વરૂપમાં. તો tan 2 આલ્ફા નું એક સૂત્ર આ sin 2 આલ્ફા જેવું તે tan વાળું, 2 tan આલ્ફા અપોન 1 પ્લસ કે માઇનસ, યાદ કરો, યસ માઇનસ 1 માઇનસ tan સ્ક્વેર આલ્ફા. અને બધામાં નોટિસ કરો, આ જેટલા સૂત્રો તમારી સામે છે બધામાં ખૂણો અડધો થાય છે, હાફ થાય છે. એટલે જરૂરી નથી કે 2 આલ્ફા નું પૂછે. મારે દાખલા તરીકે ખાલી sin આલ્ફા જોતું હોય, અહીંયા sin 2 આલ્ફા છે, 2 sin આલ્ફા cos આલ્ફા, અને મારે sin આલ્ફા નું આલ્ફા બાય 2 ખૂણામાં જવું છે, ખૂણો અડધો કરવો છે. તો આના ઇઝ ઇક્વલ ટુ આના જેવું સૂત્ર શું થાય? 2 sin આલ્ફા બાય 2 ઇન્ટુ cos આલ્ફા બાય 2.
એવી જ રીતે જો tan માં અડધા ખૂણામાં જવું હોય sin આલ્ફા પરથી તો 2 tan આલ્ફા બાય 2 upon 1 પ્લસ tan સ્ક્વેર આલ્ફા બાય 2. તો આ બધી ચર્ચા આપણે ઘણી કરી હતી. આલ્ફાનું, પછી 4 આલ્ફાનું, ક્યારેક 6 આલ્ફા આવે, 8 આલ્ફા આવે, તો ખૂણો હાફ કરતા જવાનું. મેઇન 2 થીટાના સૂત્રો. ઓકે, પછી યાદ કરો cos 2 થીટાના જે 4 સૂત્રો હતા, cos 2 આલ્ફાના 4, એના પરથી બીજા અગત્યના પરિણામો આપણે તારવા હતા. અહીં નીચે પણ લખેલું છે, જુઓ. યાદ કરો બેટા, આ પરિણામ પણ એટલા જ અગત્યના છે. મેં તમને કીધું તું ત્યારે આપણે તારવણી કરી હતી. હવે હું સીધું યાદ કરાવું છું. જ્યારે પણ મેથ્સમાં ત્રિકોણમિતિમાં 1 પ્લસ cos 2 થીટા, 1 પ્લસ cos તમે જોઈ જાઓ, 1 પ્લસ cos એટલે એના ઇઝ ઇક્વલ ટુ 2 cos સ્ક્વેર યાદ આવી જવું જોઈએ. 2 cos સ્ક્વેર થીટા, 1 પ્લસ cos 2 થીટા એટલે 2 cos સ્ક્વેર થીટા. આ પણ એક અલગ સૂત્ર છે, એમ જ યાદ રાખી લ્યો. અને એવી જ રીતે મેથ્સમાં ક્યારે પણ 1 માઇનસ cos 2 થીટા આવે તો 2 sin સ્ક્વેર થીટા, ખૂણો અડધો થાય. 1 પ્લસ cos 2 થીટા તો 2 cos સ્ક્વેર થીટા, 1 માઇનસ cos 2 થીટા તો 2 sin સ્ક્વેર થીટા. અને ક્યારેક મારે બેટા નાના ખૂણામાંથી મોટામાં જવું હોય, અહીંયા આપણે મોટામાંથી નાનામાં 2 થીટામાંથી થીટામાં જઈએ, જુઓ ખૂણો અડધો થાય છે. ક્યારેક મારે આ cos સ્ક્વેર થીટાને કરતા બનાવવાની જરૂર પડે, તો cos સ્ક્વેર થીટા બરાબર આ બગડો છેદમાં લઈ લ્યો એટલે 1 પ્લસ cos 2 થીટા છેદમાં 2. તો cos સ્ક્વેર થીટાનું પણ આ પરિણામ સીધું યાદ રાખી શકાય. એની પછી sin સ્ક્વેર થીટાને કરતા બનાવવાની જરૂર પડે, તો sin સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ cos 2 થીટા બાય 2. અને હવે તમે જુઓ આ cos સ્ક્વેર થીટાને કરતા બનાવ્યો તો સામે થીટા ડબલ છે, જુઓ 2 થીટા. એટલે તમારે થીટામાંથી ડબલ વાળા ખૂણામાં જવું હોય તો આ સૂત્રનો ઉપયોગ કરવો પડે. એવી જ રીતે sin સ્ક્વેર થીટા તો અહીંયા આવે છે 1 માઇનસ cos 2 થીટા બાય 2. એટલે ક્યારેક કયા પરિણામનો ઉપયોગ કરવો એ પણ હું વારંવાર સમજાવતો જાઉં છું. ખૂણો અડધો કરવો છે તો એ પ્રમાણે, ખૂણો ડબલ કરવો છે તો એ પ્રમાણે. અને આ બંનેનો રેશિયો લઈ લ્યો, sin સ્ક્વેર અપોન cos સ્ક્વેર એટલે tan સ્ક્વેર મળી જશે. જો આગળ આપણે આપેલું જ છે tan સ્ક્વેર. sin સ્ક્વેર આલ્ફા અપોન cos સ્ક્વેર આલ્ફા, હમણાં જે મેં બે સૂત્રો સામે લખ્યા છે એ બંનેનો રેશિયો લ્યો એટલે તમને tan સ્ક્વેર મળી જાય. તો આ પણ એક ડાયરેક્ટ પરિણામ યાદ રાખી લેવાનું છે, જુઓ. tan સ્ક્વેર આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ cos 2 આલ્ફા અપોન 1 પ્લસ cos 2 આલ્ફા. અને મેં તો ત્યાં સુધી તમને કીધું હતું કે તમારે tan સ્ક્વેર છે તો સીધું tan આલ્ફા કેમ મળે, બંને બાજુ વર્ગમૂળ લઈ લ્યો. tan આલ્ફા કેમ મળશે, બંને બાજુ વર્ગમૂળ, તો અંડર રૂટ 1 માઇનસ cos 2 આલ્ફા અપોન 1 પ્લસ cos 2 આલ્ફા. અને જો અહીંયા tan આલ્ફા છે અને અહીંયા એનો ખૂણો 2 આલ્ફા છે, મારે ક્યારેક જોતું હોય tan આલ્ફા બાય 2, ક્યારેક મારે tan આલ્ફા બાય 2 જોતું હોય, તો એના ઇઝ ઇક્વલ ટુ અહીંયા ખૂણો ડબલ કરવાનો છે, બસ. અંડર રૂટ 1 માઇનસ cos આલ્ફા બાય 2 નો ડબલ કરો, આલ્ફા બાય 2 નો ડબલ આલ્ફા, તો 1 માઇનસ cos આલ્ફા અપોન 1 પ્લસ cos આલ્ફા. જે કોઈ સ્ટુડન્ટ છે અગાઉના લેક્ચરમાં મારી સાથે રહીને સૂત્રો તૈયાર કર્યા છે એને આજે મજા આવતી હોય, રિવાઇઝ થતું હોય એને. અને જેને સાથે કામ ન કર્યું એને આ બધું સ્પીડમાં કે ગમે તેમ લાગતું હોય. ઓકે, સરસ. તો tan આલ્ફા બાય 2 નું પણ ડાયરેક્ટ પરિણામ યાદ રાખી શકાય. એવી જ રીતે કોટમાં જવું હોય તો એનું ઊંધું કરી નાખો, વ્યસ્ત લઈ લ્યો. તો આ બધા સૂત્રો આપણે બેટા છેલ્લે જોયા હતા. અને છેલ્લે 3 આલ્ફાના અથવા 3 થીટાના સૂત્રો. તો sin 3 આલ્ફા યાદ કરો, sin 3 આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 3 sin આલ્ફા માઇનસ 4 sin ક્યુબ આલ્ફા. એના માટે મેં કીધું તું તમે 3 4 યાદ રાખી શકો, 34. 3 sin આલ્ફા માઇનસ 4 sin ક્યુબ ઘન આવે છે, sin ઘન આલ્ફા. અને એવી જ રીતે cos 3 આલ્ફામાં 43, 4 cos ક્યુબ આલ્ફા માઇનસ 3 cos આલ્ફા. પછી tan 3 આલ્ફાનું થોડુંક સારું છે, ધ્યાન આપજો. ઘણી વખત આનો યુઝ ઓછો આવે છે એટલે ભૂલાઈ જાય, પણ આપણે ભૂલવાનું નથી.
tan 3 alpha is equal to 3 tan alpha minus tan cube alpha upon 1 minus 3 tan square alpha. અને મેં શું કીધું તું યાદ કરો, આ સૂત્રમાં 10 ની 1 ઘાતે આવે છે, 10 ની 3 ઘાતે આવે છે અને 10 ની 2 ઘાતે નીચે આવે છે. જુઓ, એટલે આના માટે 3 1 નીચે 1 3 આમ યાદ રાખવાનું કીધું તું. સહગુણક 3 tan alpha minus અહીં કાંઈ નથી તો 1 tan cube alpha upon 1 minus 3 tan square alpha. આમ તમે સરસ રીતે તૈયાર કરો તો આની જરૂર નથી 3 4 4 3 એવું કઈ યાદ રાખવાનું. અને છેલ્લે cot 3 alpha નું સેમ ઈ ટાઈપનું છે. cot 3 alpha નું આ રીતનું છે, 3 cot alpha minus cot cube alpha upon 1 minus 3 cot square alpha. તો આ બધા સૂત્રો પૂરા. હવે યાદ કરો કે લાસ્ટ લેક્ચર જ્યારે આપણે પૂરો કરતા હતા ત્યારે છેલ્લી 2-5 મિનિટમાં આપણે આ ક્વેશ્ચન સોલ્વ કરતા હતા અને ઘણા બધાનું સરસ ધ્યાન હતું, પણ કોઈકને ઘરે જવાની ઉતાવળ હતી, રજા પડતી હતી. ઓકે, એટલે બરોબર ફોકસ નહોતું. અગત્યનો દાખલો છે એટલે પાછો થોડોક રિવાઇઝ કરાવું છું અને પ્રેક્ટિસ પણ અહીંયા તમને કરાવું છું, હમણાં જાતે પણ આપીશ. ચલો ફરી વખત યાદ કરો, બધાનું ધ્યાન અહીંયા. 10x આપ્યું છે 3/4 અને આ જે ખૂણો x છે ઈ જો આ કન્ડિશન ખાસ જોવાની ત્રિકોણમિતિમાં. ખૂણો x પાઈ થી 3π/2, જેવું પાઈ થી 3π/2 આવે એટલે તમને આમ દોરવાનું નથી, તમને મગજમાં સામે એકમ વર્તુળ બતાવવું જોઈએ. પાઈ થી 3π/2, ડાબી બાજુ પાઈ, નીચે 3π/2 એટલે કયું ચરણ? ત્રીજું ચરણ. આ યાદ આવવું જોઈએ. ઓકે, તો ત્રીજા ચરણમાં ઓલ એસ ટી સી પ્રમાણે કોણ ધન હોય? ત્રીજામાં ટી, ટી એટલે tan અને cot ધન હોય, યાદ કરો, ઓલ એસ ટી સી. ઓકે, હવે મારે શું શોધવાનું છે બેટા? જુઓ, sin x/2, cos x/2 અને tan x/2. ખૂણો જોજો અડધો થાય છે. અહીંયા મને tan x આપ્યું છે, જ્યારે મારે શોધવું છે sin x/2, cos x/2 અને tan x/2. આપણે અગાઉ એવા દાખલા ભણી ગયા કે tan x પરથી sin x શોધતા, ત્યારબાદ cos x અને બીજા બધા વિધેયો પણ શોધતા. હવે અહીંયા પેલા sin અને cos ખાલી એમનેમ શોધી લઈએ. tan x બરાબર 3/4, તો સાબાના છેદમાં પાબા, કર્ણ કેટલો થશે? 5. યસ, તો sin બનશે સામેની બાજુ છેદમાં કર્ણ એટલે 3/5 અને cos બનશે પાસેની બાજુ છેદમાં કર્ણ એટલે 4/5. ઓકે, આ મેં મૂલ્યો sin અને cos ના લખ્યા. કેટલા લોકો એમ કહે છે કે સાચા લખ્યા? હાથ ઊંચો કરો. ઓકે, એનો મતલબ બાકીના બધા એમ કે ખોટા લખ્યા. ખોટા લખ્યા છે મેં? ખોટા લખ્યા હોય દાંત ઊંચો કરો. યસ, બરોબર છે. કેમ ખોટા લખ્યા? કેમ કે ચરણ જોવું પડશે. યસ, ગુડ બેટા. sin x, x ખૂણો છે એ ત્રીજા ચરણમાં છે ને ત્રીજા ચરણમાં sin cos બંને કેવા છે? ધન કે ઋણ? પ્લસ કે માઇનસ? યસ, માઇનસ એટલે બંનેની નિશાની ઋણ આવે. ગુડ. પણ હવે જુઓ બેટા, મારે sin x/2 માં જવું છે. ખૂણો અડધો થાય છે. અચ્છા, કોઈ કેમ યાદ કરે કે હું sin 2θ નું સૂત્ર વાપરું? sin 2θ is equal to 2 sin θ cos θ. 2 sin θ into cos θ. આ સૂત્રનો ઉપયોગ કરું તો મારી પાસે જુઓ sin અને cos નો ખૂણો x છે. જો કઈ રીતે દાખલામાં સૂત્ર કયું આવશે એ વિચારવા માટે હું તમને બધું કહું છું. આજ સૂત્ર કેમ એવું તમારે જોવાનું છે. તો મારી પાસે જો sin અને cos હોય છે, મારી પાસે sin cos છે, તો મારે 2θ ખૂણો એટલે કે ડબલ ખૂણામાં જવું હોય, sin 2θ, તો મારે આ સૂત્ર યુઝ કરાય. મારે તો અડધા ખૂણામાં જવું છે તો આ નો યુઝ કરાય. પણ આપણે હમણાં જ બધા પરિણામો જોયા, એમાં અગત્યનું પરિણામ હતું, વળી પાછું બતાવું છું. જો sin છે, sin x/2 જોતું છે ને તો તમે sin square x/2 માં જાઓ બેટા, sin square x/2. તો હમણાં આપણે એક પરિણામ જોયું, sin square θ is equals to 1 minus cos 2θ. યાદ કરો તો, 1 minus cos 2θ is equal to 2 sin square. તો અહીંયા 2 આવે, પણ હું 2 છેદમાં લઈ લઉં. તો sin square θ is equal to 1 minus cos 2θ/2. અહીંયા તમે જો આ જે થીટો છે એનો અહીંયા ડબલ ખૂણો થાય છે 2θ.
હવે મારે અહીંયા જોતું છે sin x/2, તો એના માટે પહેલા હું sin² x/2 લઉં બેટા, sin² x/2, અને એના ઇઝ ઇક્વલ ટુ આવું સૂત્ર લખું 1 - cos, ખૂણો ડબલ કરો, x/2 નો ડબલ કરો એટલે કેટલો થશે x, 1 - cos x/2. તો આ સીધું પરિણામ જો આવડતું હોય તો આપણે ઝડપથી હવે sin x/2 મેળવી શકીએ, કેમ કે મારી પાસે cos x છે, મારે sin x/2 જોતું છે. ચલો અગેન sin² x/2 ઇઝ ઇક્વલ ટુ 1 - cos x/2. હવે cos x તો આવી રહ્યું -4/5. જો અગત્યનો એટલે છે, આજે રિવાઇઝ એટલે કરાવું છું, હજી એક ટ્વિસ્ટ આવશે, એ મૂલ્ય હું મૂકી દઉં એટલે sin² x/2 મળી જશે. ચલો ગોતીએ ઝડપથી. 1 - cos x નું મૂલ્ય કેટલું મળ્યું? -4/5 ના છેદમાં 2. સાદું રૂપ આપીએ તો અહીંયા 5 × 5 ઓછે ઓછે વત્તા એટલે 5 ને 4 9, પાંચડો નીચે જશે એટલે 9/10. બેટા આ મને મળ્યું sin² x/2 નો જવાબ 9/10. મારે જોતું છે sin x/2. ક્લિયર છે? બંને બાજુ વર્ગમૂળ લેવું પડશે. યસ. તો જોજો sin² x/2 મળ્યું મને 9/10, તો sin x/2 બંને બાજુ વર્ગમૂળ લઉં તો વર્ગમૂળમાં 9/10 પ્લસ ઓર માઇનસ લેવું પડે. આ તો રૂલ છે ભાઈ. ડાબી બાજુ x અનનોન છે, અનનોન હોય એટલે પ્લસ ઓર માઇનસ લેવું પડે. ઉભા રહ્યો, 9 નું વર્ગમૂળ આપણે 3 કાઢી લઈએ અને નીચે √10 એમનેમ રહેવા જઈએ. શું બંને જવાબ આવશે પ્લસ ઓર માઇનસ? હા કે ના? બંને જવાબ આવશે? થોડુંક મોઢું હલાવો તો મને ખબર પડે. યસ નો કરો. પ્લસ ઓર માઇનસ બંને જવાબ આવશે? નહીં. કેમ નહીં? ખાસ જુઓ કે અહીંયા સાઈન નો ખૂણો બેટા x/2 છે, અને મને જે શરત આપી હતી એ x ની હતી કે x ખૂણો ત્રીજા ચરણમાં છે. તો હવે જ્યારે x/2 માં મૂલ્ય ગોતો છો ત્યારે x/2 ખૂણો ક્યાં છે એ જોવું પડે. એટલે હવે જે તમને અસમતા આપી હતી અહીંયા વચ્ચે હું કરું છું, જુઓ, પાઈ લેસ ધેન x લેસ ધેન 3π/2. ચલો એના પરથી મને sin x અને cos x નું મૂલ્ય મળ્યું, પણ sin x/2 નું શું અથવા તો cos x/2 નું શું? તો ખૂણો x/2 માં લાવો. અસમતા, અને અસમતા કહેવાય. બધી બાજુ 2 વડે ભાગો એટલે π/2 લેસ ધેન x/2 લેસ ધેન 3π/4, અને પ્લસ ધન પ્લસ 2 વડે ભાગો તો અસમતા નો બદલાય. આવું તમે અસમતામાં ભણ્યા હશો. તો આ મને મળ્યું π/2 થી 3π/4. જુઓ હવે π/2 ક્યાં આવશે? ઉપર. 3π/4 ક્યાં આવશે? બીજા ચરણમાં, અહીંયા ક્યાંક. તો બેટા કયું ચરણ આવ્યું? બીજું. આપણો જે x/2 ખૂણો છે ને એ બીજા ચરણમાં છે, અને ઓલ એસટીસી પ્રમાણે બીજા ચરણમાં મને કયો સાઈન ધન કે ઋણ? સાઈન. ધન કે ઋણ? યસ ધન. એટલે જવાબ +3/10. નેગેટિવ નહીં આવે. sin x/2 નો જવાબ આવ્યો 3/10. ઓકે, ચલો મારે જોતું તું sin x/2. સૂત્ર જુઓ તો, sin² x/2 ઇઝ ઇક્વલ ટુ 1 - cos x/2. હવે તમે લોકો મને cos x/2 શોધીને આપો. ચલો સ્ટાર્ટ કરો બધા સ્ટુડન્ટ. cos x/2 આ દાખલા માટે શોધીને આપો. ઓલરેડી એકવાર દાખલો થઈ ગયો છે, આજ ફરી વખત મેં કરાયો છે. દરેક સ્ટુડન્ટ જાતે પોતાની રીતે ગણશે. યસ, કેટલા વિદ્યાર્થીનો જવાબ આવ્યો? વાહ, સરસ.
બાકીના ચલો સ્પીડ રાખો બેટા. સૂત્રમાં ધ્યાન રાખવાનું છે. આપણે આગળ કોસેક્સ નું મૂલ્ય કેટલું લીધું? -4/5. આ તો ખ્યાલ હોવો જોઈએ. મારે જોતું તું cos x/2, તો cos સ્ક્વેર x/2 નું સૂત્ર તૈયાર કરો. cos સ્ક્વેર x/2 ઇઝ ઇક્વલ્સ ટુ 1 પ્લસ cos x ડિવાઈડ બાય 2. cos x નું મૂલ્ય -4/5 અહીંયા મૂકી દો એટલે 1 - 4/5 ડિવાઈડ બાય 2. 5 એકા 5, 5 માંથી 4 જશે તો 1 અને 1/10 મળ્યું. આ મને મળ્યું cos સ્ક્વેર x/2. મારે જોતું છે cos x/2, તો બંને બાજુ વર્ગમૂળ લેવું પડશે. cos x/2. હવે પ્લસ લેશું કે માઇનસ ઈ મને કયો. પ્લસ લેશું કે માઇનસ લેશું? યસ, માઇનસ. વેરી ગુડ. કેમ કે x/2 ખૂણો બીજા ચરણમાં આવ્યો, જે હમણાં આપણે સાબિત કર્યું હતું. તો cos x/2 ઇઝ ઇક્વલ્સ ટુ -1/√10. કેમ કે બંને બાજુ વર્ગમૂળ લીધું છે. ઓકે, કેટલા વિદ્યાર્થીઓનો સાચો જવાબ છે cos x/2 નો? ઓકે, વેરી ગુડ. તો મને મળી ગયું sin x/2 3/√10, ઈ ધન મળ્યું. cos x/2 -1/√10. અને હવે મારે જોતું છે tan x/2. બેટા આના માટે પણ સૂત્ર વિચારી શકાય, પણ જરૂર નથી, કેમ કે તમારી પાસે sin x/2 છે ને cos x/2 છે. બંનેનો રેશિયો લઈ લો એટલે 3/√10 અપોન -1/√10. તો √10 જાય છે, ઉપર જાય છે -1 એટલે -3 tan x/2 નું મૂલ્ય મળી ગયું. અને ઈ પણ તમે જુઓ કે એનું મૂલ્ય ઋણ જો એમને આવી ગયું, મેં તો ચેક નથી કર્યું, કેમ કે x/2 ખૂણો છે બીજા ચરણમાં આવ્યો, તો બીજા ચરણમાં ઓલ એસટીસી પ્રમાણે tan ધન કે ઋણ? ઋણ હોય. યસ, ગુડ. ચલો હવે આ દાખલામાં તો મેં શરૂઆત તમને ઘણી આપી હતી. ચલો અહીંયા સ્વાધ્યાયના જ દાખલા છે જે મેં તમને પ્રેક્ટિસ માટે આપેલા, પણ અહીંયા મારી સામે ગણો, કોઈ પણ બુક ઓપન કર્યા વગર 11મો પ્રશ્ન બધાએ સોલ્વ કરવાનો છે. કોસેક્સ નું મૂલ્ય તમને બેટા આપી દીધું છે. હવે મારે કોસેક્સ તો જોતું હોય ભાઈ, આપી દીધું છે, ને x ત્રીજા ચરણમાં છે. અને આપણે sin x/2, cos x/2 અને tan x/2 જોતું છે. ઝડપથી સ્ટાર્ટ કરો. x ત્રીજા ચરણમાં છે, એનું ધ્યાન રાખજો. મોરબીમાં કામ થાય છે ને બેટા? આમ ટોળું વળીને બેઠા છો ગ્રુપમાં એટલે. યસ, ઓકે. ચલો કરો, કામ કરો બધા.
યસ, ઓકે, સરસ. જો sin x/2 અને cos x/2 સાચું મળે તો tan તો સાચું જ મળવાનું છે. sin² x/2 તમે તમારું કામ શરૂ રાખજો અને ખાલી અહીંયા ચેક કરો જવાબ બરોબર છે કે નહીં. sin² x/2 ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ cos x હોલ અપોન 2. તો cos x નું મૂલ્ય નેગેટિવ છે કેમ કે x ત્રીજા ચરણમાં છે. x cos x મૂકી દઈએ -1/3 ના છેદમાં 2 અને 3 પ્લસ 1 થશે, 3 × 3 માઇનસ માઇનસ +1 એટલે 3 + 1 4 ના છેદમાં 6, 3 દુ 6 થઈ જશે. આ થઈ ગયું sin² x/2. અને હવે મારે જોતું છે sin x/2. sin x/2 તો જુઓ બેટા, અહીંયા x ખૂણો ત્રીજા ચરણમાં હતો, ત્રીજામાં એટલે પાઈ લેસ ધેન x લેસ ધેન 3π/2. અગેઇન મારે x/2 માં કામ કરવું છે તો ઈ ખૂણો ક્યાં છે જોવું પડે. એટલે 2 વડે ભાગીએ તો π/2 લેસ ધેન x/2 લેસ ધેન 3π/4. તો અગેઇન પેલા જેવું ત્યાંની પહેલાના દાખલા જેમ જ તે બીજા ચરણમાં આવ્યો અને બીજા ચરણમાં સાઇન ધન એટલે વર્ગમૂળ ધન આવશે, 4 નું વર્ગમૂળ 2 અને નીચે આવી જશે √6 એટલે 2/√6. આ પણ જવાબ ચાલે. અને આપણે કીધું છે કે ભાઈ સમયકરણ કરી નાખવું જોઈએ. આ √6 અસમય છે તો √6 વડે ઉપર નીચે ગુણી નાખીએ તો 2√6 ના છેદમાં 6 અને 2 તેરી 6 એટલે √6 ના છેદમાં 3. આ sin x/2 મળ્યું. કેટલાનું સાચું છે? રેઇઝ યોર હેન્ડ. √6/3 સમીકરણ કરી નાખવું જોઈએ. યસ, ગુડ. અને એવી જ રીતે cos x/2 માં અહીંયા વચ્ચે ખાલી પ્લસ લેવાનું છે, અહીંયા વચ્ચે પ્લસ, પણ cos x નું મૂલ્ય માઇનસ છે. બરાબર? તો હવે આરામથી તમે પૂરો કરી શકો. આ ટાઈપના દાખલા આવડવા જોઈએ. એની પછી ખાલી એક દાખલાની આપણે ચર્ચા કરી લઈએ કેમ કે એમાં ચરણ બીજું છે. જુઓ, x એ બીજા ચરણમાં છે, x એ બીજા ચરણમાં છે અને sin x નું મૂલ્ય મને 1/4 આપ્યું છે. sin x તો તમે જુઓ, તમારે sin x/2 cos x/2 tan x/2 જોતું હોય તો તમારે cos x જોઈએ. આપણી પ્રેક્ટિસ એટલી બધી હોવી જોઈએ એટલે હવે આપણને તરત ખ્યાલ આવવો જોઈએ કે મારે cos x ગોતવાનું છે. મને આપ્યું છે sin x તો તરત જ કાટકોણ ત્રિકોણ લઈ લેવાનો છે કેમ કે sin ઉપરથી cos માં જવું છે એટલે કાટકોણ ત્રિકોણ. આ ખૂણો લઈ લ્યો તો sin થશે, આ ખૂણો x લઈ લ્યો તો sin થશે સામેની બાજુ છેદમાં કર્ણ એટલે કર્ણ થશે 4. હવે મારે પાબા શોધવું પડશે કેમ કે cos એટલે પાબાના છેદમાં કર્ણ પાછળની બાજુ. તો 4 નો વર્ગ 16, 16 માંથી 1 નો વર્ગ 1 કાઢો એટલે કેટલા આવશે? √15. એટલે cos નું મૂલ્ય મળી જશે cos x ઇઝ ઇક્વલ ટુ √15 ના છેદમાં 4. એટલે અહીંયા વર્ગમૂળ છે એનું ધ્યાન રાખીને તમારે કામ કરવાનું છે. સિમ્પ્લિફાય કરશો આન્સર ચોક્કસ આવશે. અને પછી જ્યારે તમે x/2 ની વાત કરો, અહીંયા જુઓ x બીજા ચરણમાં છે, x બીજા ચરણમાં છે એટલે π/2 થી π. બીજું ચરણ તરત જ π/2 થી π. હવે મારો ખૂણો x/2 માં જ્યારે આપણે કામ કરશું ત્યારે 2 વડે ભાગવું પડશે દરેક બાજુ. તો અહીંયા આવી જશે π/4 અને અહીંયા આવી જશે π/2. તો π/4 થી π/2 એટલે 45 ડિગ્રી થી 90 થયું બેટા. તો કયું ચરણ થયું? x/2 ખૂણો મને કહો 1 2 3 4 કયા ચરણમાં આવી ગયું? યસ, પહેલામાં આવી ગયું. અને પહેલામાં બધા ધન હોય એટલે ત્રણેયનો જવાબ પ્લસમાં આવશે. sin x/2 cos x/2 tan x વર્ગમૂળ જ્યારે લેશો ત્યારે પ્લસમાં લેવાનું છે. ઓકે, તો હજી જેમણે વ્યવસ્થિત પ્રેક્ટિસ નથી કરી લાસ્ટ હોમવર્કમાં એ આજે ખાસ આ પ્રકારના દાખલા ગણી નાખે. અને તમને ઈ પણ કહી દઉં કે આવો એક MCQ અગાઉ JEE માં પૂછાઈ ગયેલો છે, મેઇન્સમાં, સેમ આ ટાઈપનો.
તમને કોઈ મૂલ્ય આપ્યું હોય sin x/2 cos x/2 અથવા છેલ્લે tan x/2 પૂછી લે. ઓકે, જેઈ એક્ઝામ્પલ્સમાં પણ છે, આપણે જોશું આગળ. ચલો જુઓ, હવે જે કાંઈ આપણે સૂત્ર ભણ્યા છીએ એના સાબિતીના દાખલા, આમ અમુક દાખલા મેં તમને જાતે આપેલા, પણ આપણે લેક્ચરમાં એકવાર ડિસ્કસ થવા જોઈએ. કે ઝડપથી બુક બંધ કરો, મોડ્યુલ બંધ, અને અહીંયા ધ્યાન. કોઈક હું ગણાવું છું, કોઈક તમને ગણવા માટે આપીશ, એટલે ધ્યાન આપો. જુઓ, cos square x plus cos square x plus pi by 3 plus cos square x minus pi by 3 બરાબર 3/2. ક્યારેક એવું બને કે એમસીક્યુ માં બરાબર ખાલી જગ્યા મૂકી દે, 3/2 છે ત્યાં ખાલી જગ્યા આવી જાય. તો આપણને કેમ ખબર પડશે કે કઈ રીતે જવાબ સુધી પહોંચવું? અહીંયા જો ઘણાને એવું મન થઈ જાય કે c plus c, સર લગાડી દો. અલા ભાઈ જુઓ, સ્ક્વેર છે, cos square cos square cos square છે ત્રણેયમાં, તો c plus c એમ નો લગાડાય. તો શું કરશું? તો હમણાં જ જે છેલ્લે આપણે શીખાતા, અગેન જો એનો યુઝ આવે છે, 1 plus cos 2 theta is equal to cos square theta. 1 plus cos 2 theta is equal to 2 cos square theta. જો અહીંયા ધ્યાન આપો, તો અહીંયા તો ખાલી cos square x છે, તો મારે cos square theta જવું હોય તો 1 plus cos 2 theta divide by 2. એટલે આ બધા પરિણામો જે એક્સ્ટ્રા ભણ્યા એ પણ કામના છે. તમને cos square દેખાઈ ગયું, તો cos square માંથી 1 plus cos 2 theta by 2 માં જતા આવડવું જોઈએ. તો હવે LHS થી આપણે સ્ટાર્ટ કરીએ, અમુક સ્ટેપ્સ આપણે કરીએ. cos square x નું શું લખી શકાય વિચારો? cos square x એનું લખી શકાય 1 plus cos 2x by 2. જો આ પરિણામ સીધું. પછી એવી જ રીતે જો ખૂણો ડબલ થયો, x નો 2x થયો, આને થીટો ગણો, cos square theta, તો એના બરાબર 1 plus cos 2 theta by 2, એટલે 1 plus cos 2 theta, એટલે આ ખૂણો જે થીટો છે ને બગડો ગુણાશે, તો બેયને ગુણી નાખો, 2x plus 2 pi by 3 અને ડિવાઈડ બાય 2. ધ્યાન રાખજો, 1 plus cos બગડો અંદર ગુણી નાખ્યો છે, એટલે 2x plus 2 pi by 3. અને લાસ્ટમાં પણ 1 plus cos 2 theta, અગેન બગડો અંદર ગુણો, એટલે 2x minus 2 pi by 3 હોલ ડિવાઈડ બાય 2. તમે જુઓ, નીચે બધાના છેદમાં 2 છે, તો એ કોમન કાઢી શકાય, નીચેથી કોમન કાઢી શકાય, એટલે 1/2 થઈ જાય. 2 કોમન કાઢી લીધું નીચેથી. ઉપર તમે જો 1 plus 1 plus 1 ત્રણેયમાં છે, એટલે 3 થઈ જશે, એટલે 3 plus cos 2x plus cos of 2x plus 2 pi by 3 plus cos of 2x minus 2 pi by 3. ચલો બેટા, આટલું વધ્યું તમે જુઓ. અને હવે જે તમારી ઈચ્છા હતી એ પૂરી થઈ જાય. હવે c plus c 2cc ગમે ત્યાં કરી શકાય. જો આ બે માહિતી અને આ બે એક સરખા જેવા ખૂણા છે, જુઓ તો એકમાં પ્લસ છે, એકમાં માઇનસ છે, તો ત્યાં c plus c 2cc સરવાળામાંથી ગુણાકાર. હવે આપણને યાદ આવી જાય કે આવું કરાય. અને ભૂલતા નહીં, સરવાળામાંથી ગુણાકારમાં જાવ તો પહેલા ખૂણાઓનો સરવાળો ભાગ્યા 2, પછી ખૂણાઓની બાદબાકી ભાગ્યા 2. યાદ છે ને બેટા? યસ, ઓકે, ગુડ. તો હવે c plus c 2cc કરીને દાખલો આગળ પૂરો કરી શકાય. મારે તમને ખાલી આઈડિયા જ આપવાનો હતો કે cos સ્ક્વેર આવ્યું તો મારી પાસે એવા કયા સૂત્રો છે તરત યાદ આવવું જોઈએ. તો મને યાદ આવ્યું cos square theta is equal to 1 plus cos 2 theta by 2. એટલે આ પરિણામ સુધી આપણે બધું પાકું કરવાનું છે. નેક્સ્ટ દાખલો હવે આગળ આરામથી તમે પ્રૂવ કરી શકો. c plus c 2cc લઈ અને cos 2 pi by 3 એનું મૂલ્ય ગોતવાનું આવશે. જ્યારે પણ મૂલ્ય આવે ત્યારે કાં તો આપણને એકમ વર્તુળ યાદ આવવું જોઈએ. જો અહીંયા cos 2 pi by 3 આવ્યું, જુઓ c plus c કર્યું બેટા, તો 2cc cos 2 pi by 3 જે જાણીતું મૂલ્ય જ છે. પાઈ બાય 3 એટલે 60, 60 દુ 120, એટલે 120 ક્યાં આવે છે યાદ કરો તો એકમ વર્તુળ ઉપર અહીંયા 90 આવશે, એની પછી 2 પાઈ બાય 3 120 આવે. અને ત્યાંનું બિંદુ જો તમે યાદ કરશો તો બીજા ચરણમાં cos ઋણ હોય એટલે -1/2 મૂલ્ય cos નું આવશે. cos નું મૂલ્ય આવશે -1/2. તો આ મૂલ્યો પણ આવડવા જોઈએ અને એ મૂકી દેશો પછી સાદુરૂપ આપો એટલે કામ થઈ જશે. તમે સોલ્યુશનમાં જોશો ને તો અહીંયા પાઈ -π/3 યાદ કરો, ઓલો આપણો ઘડિયા વાળી રીત.
છેદ લઈ લ્યો, 3 નો ઘડિયો, 3 એકા 3 એટલે 3 માઇનસ પાઈ અપોન 3 સ્વતંત્ર છે દિકામ. પણ જરૂર નથી, 2 પાઈ/3 તમને ખબર છે ક્યાં છે. મેં કીધું એમ આ બધામાં એમાં એને જ મજા આવે છે ને એકમ વર્તુળ વાળી બધી વસ્તુ યાદ હોય. અને પછી તમે એ મૂકશો એટલે આરામથી સાબિત થઈ જાય છે. ચલો હવે બધા જ તમે દરેક વિદ્યાર્થીઓ દાખલા ઉપર ફોકસ કરો. જુઓ, LHS માં છે sin થીટા અને નીચે છે 1 પ્લસ cos થીટા. એના બરાબર જવાબમાં લાવવાનું છે tan θ/2. ભુજમાં બેટા અંદર અંદર ડિસ્કસ નહીં, જાતે વિચારો. ભુજમાં યસ. તો આમાં કેમ વિચાર કરશું? મેં હમણાં જ તમને કીધું આગળ કે 1 પ્લસ cos કે 1 માઇનસ cos આવે એટલે એના સૂત્રો તરત યાદ આવવા જોઈએ. 1 પ્લસ cos કે 1 માઇનસ cos. જો બેટા અહીંયા નીચે 1 પ્લસ cos છે, તો 1 પ્લસ cos 2 થીટા હોય તો હમણાં જ આપણે સૂત્ર લખ્યું અહીંયા લેફ્ટ સાઈડ 1 પ્લસ cos 2 થીટા 2 cos સ્ક્વેર થીટા. તો હવે અહીંયા 1 પ્લસ cos થીટા છે, બંનેની કમ્પેરિઝન કરો. અહીંયા 2 થીટા હતું તો ખૂણો થીટા થયો. હવે અહીંયા 1 પ્લસ cos થીટા છે તો ખૂણો અડધો કઈ રીતે થશે? 2 cos સ્ક્વેર θ/2 ખૂણો અડધો. અને આમે તમે જુઓ જવાબમાં θ/2 મતલબ ખૂણો અડધો હોય એવો જ જવાબ લાવવાનો છે. તો મને 1 પ્લસ cos દેખાઈ ગયું એટલે એ તરત યાદ આવવું જોઈએ. જો તમે દરેક દાખલા જોઈ લેશો, એક વખત ગણી નાખશો તો કદાચ યાદ રહી જાય, પણ નવા કોઈ દાખલામાં વિચાર કેમ કરવો એ હું કહેતો જાઉં છું. એ આજે અગત્યનું છે. તો 1 પ્લસ cos LHS થી શરૂ કરીએ તો નીચે મેં મૂકી દીધું 1 પ્લસ cos એટલે 2 cos સ્ક્વેર θ/2. 2 cos સ્ક્વેર θ/2. હવે તો કે હવે જો નીચે ખૂણો θ/2 માં છે તો ઉપર એ θ/2 માં લાવો. એના માટે sin થીટામાં sin 2 થીટા વાળું સૂત્ર એપ્લાય કરો. 2 sin થીટા cos થીટા ખૂણો અડધો. તો ખાલી sin થીટા નું શું થશે? યસ બોલો. 2 sin θ/2 into cos θ/2. 2 2 ગયું, અહીંયા cos cos ગયું, sin upon cos એટલે tan θ/2 જુઓ RHS મળી ગયું. એટલે આ નાના નાના જે ક્વેશ્ચન છે એ આગળ મોટા દાખલાઓમાં કામ આવી શકે. કઈ રીતે વિચારવું? નેક્સ્ટ, ચલો આની અંદર તો તમને આરામથી ખબર પડે કે ડાબી બાજુ LHS જુઓ tan આલ્ફા પ્લસ બીટા જેવું કંઈક છે અને માઇનસ કરીને tan આલ્ફા માઇનસ બીટા જેવું છે. અને જવાબમાં 2 tan 2 થીટા લાવવાનું છે. ઓકે, મોટા ભાગના વિદ્યાર્થીઓને તમારામાંથી tan આલ્ફા પ્લસ બીટા આવડતું જ હોય, tan આલ્ફા માઇનસ બીટા આવડતું જ હોય, અને આમાં LHS માં તમે મૂકવા જ મંડો. સાચી વાત છે. તો ઈ કરતા કરતા હારવાર જવાબ ઉપર ફોકસ કરવાનો. મારે શું લાવવું છે અથવા ઓપ્શનો એમાંય જોતા રહેવું પડે. તો 2 tan 2 થીટા 2 tan 2 થીટા લાવવાનું. તો tan 2 થીટા નું સૂત્ર tan માં યાદ કરો, એક જ સૂત્ર છે tan 2 થીટા નું. બોલો, 2 tan થીટા upon 1 minus tan સ્ક્વેર થીટા. અને અહીંયા 2 ગુણ્યા 2 કરો એટલે 4 થઈ જશે. એટલે 4 tan થીટા upon 1 minus tan સ્ક્વેર થીટા આવું લાવવાનું છે. એ આપણને ખબર હોવી જોઈએ. ઓકે, ચલો પ્રામાણિકતાથી સ્ટાર્ટ કરો. આ LHS માંથી આ RHS લાવવાનું છે. હું તમારી બુકમાં જોવા નહીં આવી શકું, પણ કોણ વ્યવસ્થિત કામ કરે છે એ થોડુંક થોડુંક જોઈ શકાય. LHS થી બેટા સ્ટાર્ટ કરો અને એ પરિણામ જાતે જ લાવવાનું છે.
જેમને જવાબ આવતો જાય હાથ ઊંચો કરતા જજો. વાહ, સરસ. 15-20 વિદ્યાર્થીઓને આવી ગયો છે. ગુડ. બાકીના ટ્રાય કરો બેટા. જો સૂત્ર સાચું મુકાણું હોય તો પછી સાદુરૂપ તમારું કેવું છે એના ઉપર ડિપેન્ડ કરે. વાહ, ઓકે, સરસ. ઓકે, ચલો બાકીના વિદ્યાર્થીઓ જુઓ, અહીંયા બધા જ વિદ્યાર્થીઓ જુઓ. જુઓ, પહેલા તમે કમ્પેરિઝન કરો તમારી સાથે. તમે લખ્યું છે એમાં પહેલા તો સૂત્ર સાચું લખ્યું છે, tan of alpha plus beta, tan alpha plus tan beta upon 1 minus tan alpha into tan beta. યસ, એવી જ રીતે tan of alpha minus beta નું સૂત્ર. અને હવે tan pi by 4 આપણા માટે જાણીતું મૂલ્ય છે, મૂકી જ દેવાનું. tan pi by 4 કેટલું થશે? 1. તો ચારેય જગ્યાએ જો નીચે પણ આવે છે. tan pi by 4 1 મૂકી દો. હવે અહીંયા ઊંધો ચત્તુ છે, જો 1 plus tan upon 1 minus tan, અને અહીંયા 1 minus tan upon 1 plus tan. તો તમારે ચોકડી ગુણાકાર કરવો જ પડશે, બરાબર. આનો ગુણાકાર આની સાથે કરો, આનો આની સાથે કરો, અને નીચે બંનેનો ગુણાકાર કરો. અને આ બાજુ લઈ જાઓ ક્રોસ ગુણાકાર, એટલે 1 plus tan theta નો બેટા હોલ સ્ક્વેર આવે. ઈ નો ભૂલાય. a plus b હોલ સ્ક્વેર ને અહીંયા a minus b હોલ સ્ક્વેર. અને નીચે a minus b a plus b એટલે s સ્ક્વેર minus b સ્ક્વેર. એટલે આઈડેન્ટિટી વ્યવસ્થિત વાપરવાની સૂત્રો. અને ઉપર વિસ્તરણ કરો, અને પછી વિસ્તરણ કરો, સાદુરૂપ આપશો એટલે આપણો જવાબ આરામથી આવી જશે. અને મેં તમને આ તો લાવી દીધું તું, આ જ લાવવાનું છે. યસ, ઓકે, ગુડ. તો ચેક કરતા જાઓ તમારા જવાબ સાચા પડે છે કે નહીં. ઓકે, ચલો અહીંયા ધ્યાન બધાનું. એકાદી દાખલો હું ગણાવું, ધ્યાન આપો. પછી પાછો તમને પ્રૂવ ધેટ માટે આપીશ. ચેક કરો. LHS માં છે sec 2 theta minus tan 2 theta. અને એમાંથી તમે જુઓ sin cos માં જવું છે. અહીંયા sec અને tan છે. તો LHS sec 2 theta એટલે એને લખાશે 1 upon cos 2 theta. 1 upon cos 2 theta. માઇનસ tan 2 theta ને લખાશે sin 2 theta upon cos 2 theta. sin upon cos. ચલો sin cos માં જાવું તું ભાઈ જવાબમાં, એટલે હું લઈ આવ્યો. પણ અહીંયા ખૂણા 2 theta છે ને જવાબ લાવવાનો છે એમાં theta છે. ચેક કરો. આમાં બહુ એક અગત્યની વસ્તુ હું શીખવાડવાનો છું, એટલે ધ્યાન અહીં આપજો. તો બેયનો છેદ સરખો થયો. જુઓ બેટા, cos 2 theta. તો 1 minus sin 2 theta upon cos 2 theta. છેદ બંનેનો સરખો એટલે એકવાર લખી નાખો. હવે જુઓ, હવે અહીંયા તમે ખાસ જુઓ કે તમારે થીટામાં જવાબ લાવવો છે. અને અહીંયા ખૂણો 2 theta, તો cos 2 theta અને sin 2 theta બંનેની ફોર્મ્યુલા આપણને આવડે છે. પણ નીચે cos 2 theta છે, એની કેટલી ફોર્મ્યુલા છે આપણી પાસે? ફટાફટ કહો તો. 4. cos 2 theta ની 4 ફોર્મ્યુલા છે. મને કેમ ખબર પડશે મારે કઈ વાપરવી? RHS જુઓ, cos sin. તો cos 2 theta ની બેટા પહેલી ફોર્મ્યુલા યુઝ કરાય. એટલે કઈ ફોર્મ્યુલા વાપરવી આપણને ખબર પડવી પડશે. યસ, cos સ્ક્વેર થીટા માઇનસ sin સ્ક્વેર થીટા. જો તો આના બરાબર નીચે cos સ્ક્વેર થીટા માઇનસ sin સ્ક્વેર થીટા ચલો યુઝ કરી. અને ઓબ્વિયસલી sin 2 થીટા ની કઈ tan વાળી થોડી વપરાશે, રેગ્યુલર જ વપરાશે, કેમ કે sin cos લાવવું છે. તો 2 sin થીટા ઇન્ટુ cos થીટા. sin 2 થીટા ની ફોર્મ્યુલા 2 sin થીટા ઇન્ટુ cos થીટા. અને હવે આ 1 વધ્યું. તમે જુઓ, જવાબ ઉપર ફોકસ કરો અને તમારું પરિણામ જુઓ. નીચે cos સ્ક્વેર માઇનસ sin સ્ક્વેર બટાના અવયવ પડે, a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર, એટલે a માઇનસ b ઇન્ટુ a પ્લસ b. હેલો, તો નીચે અવયવ પડે છે, તો એવો આ એક અવયવ એમાં આવી જશે. તો આ 1 નું કંઈક કરવું જોશે, કેમ કે ઉપર તો કઈ સાદુરૂપ થતું નથી. આ બગડો નડે છે. જો 2 sin થીટા કોઈ કઈ નથી થતું. તો 1 ની જગ્યાએ આપણે sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા લખી શકીએ. અને સમજવાનું ઈ છે કે આવું શું કામ કરીએ છીએ. 1 ની જગ્યાએ sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા શું કામ મૂક્યું? તો કે જો પરફેક્ટ સ્ક્વેર થઈ જાય, પૂર્ણ વર્ગ, a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર
માઇનસ 2ab એટલે એ થઈ જશે a માઇનસ b નો હોલ સ્ક્વેર. a માઇનસ b નો હોલ સ્ક્વેર થઈ જાય. એટલે અહીંયા જો 1 ની જગ્યાએ મેં sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા મૂક્યું તો a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર માઇનસ 2ab એટલે એ થઈ જશે sin થીટા માઇનસ cos થીટા હોલ સ્ક્વેર. sin થીટા માઇનસ cos થીટા હોલ સ્ક્વેર. અથવા એને તમે cos થીટા માઇનસ sin થીટા હોલ સ્ક્વેર માં કન્વર્ટ કરી શકો. કેમ કે ઉપર તો સ્ક્વેર છે, અંદર તમે ઊંધું કરી નાખો કોઈ પ્રોબ્લેમ નહીં થાય. અને નીચે અવયવ પાડ્યા cos થીટા માઇનસ sin થીટા ઇન્ટુ cos થીટા પ્લસ sin થીટા. અને મેં તમને કીધું એમ નીચે cos માઇનસ sin cos પ્લસ sin છે તો ઉપર cos માઇનસ sin લઈ આવો, કરી શકાય એમ જ છે ભાઈ. કેમ કે ઉપર વર્ગ છે એટલે કોઈ ફેર નહીં પડે. તો cos થીટા માઇનસ sin થીટા નો હોલ સ્ક્વેર. તો હવે જો હોલ સ્ક્વેર છે નીચે ઈ ટર્મ એક વખત છે એટલે કેન્સલ થઈ જશે. અને જે આપણે જોતું છે એ જવાબ આપણને મળી ગયો cos sin માઇનસ sin અપોન cos પ્લસ sin. તો પરિણામ ઉપર આપણું ફોકસ હતું RHS ઉપર એટલે જવાબ આવી ગયો. તમને મારે એ શીખવાડવું છે બેટા તો ફોર્મ કયું હતું અહીંયા 1 માઇનસ sin. જુઓ હરખી રીતે ફોકસ કરો. આગળ ક્યાંય 1 માઇનસ sin એવું ફોર્મ આવે યાદ રાખો. હમણાં આપણે અગાઉ સૂત્રો કયા જોયા કે ભાઈ 1 માઇનસ cos હોય ને એટલે 2 sin સ્ક્વેર સૂત્ર યાદ આવવું જોઈએ. 1 પ્લસ cos હોય ને એટલે 2 cos સ્ક્વેર યાદ આવવું જોઈએ. આ 1 માઇનસ cos અને 1 પ્લસ cos ના સીધા સૂત્રો છે. 1 માઇનસ sin હોય ને તો તમે એને પૂર્ણ વર્ગ બનાવી શકશો. અહીંયા sin 2 થીટા હતું 1 માઇનસ sin 2 થીટા. સપોઝ અહીંયા 1 માઇનસ sin થીટા હોય તોય તમે આને પૂર્ણ વર્ગ બનાવી શકશો. કઈ રીતે? sin થીટા ની જગ્યાએ 2 sin થીટા બાય 2 ઇન્ટુ cos થીટા બાય 2. sin 2 થીટા જેવું સૂત્ર વાપરું. sin થીટા 2 sin થીટા બાય 2 ઇન્ટુ cos થીટા બાય 2. હવે આ 1 ની જગ્યાએ કયું લખાય? શું લખાય? તો કે sin સ્ક્વેર થીટા બાય 2 પ્લસ cos સ્ક્વેર થીટા બાય 2 1 ની જગ્યાએ. જેવો અહીંયા ખૂણો છે એવો અહીંયા ખૂણો અપાય. તો આ થઈ જશે sin થીટા બાય 2 માઇનસ cos થીટા બાય 2 નો હોલ સ્ક્વેર. દરેક દાખલામાંથી પણ કંઈક શીખવાનું છે કે 1 માઇનસ sin આવે ને આપણે પૂર્ણ વર્ગ બનાવી શકશું આ રીતે. આગળ ચલો. આમ પણ આ પ્રકારનો દાખલો આપણે અગાઉ ભણી ગયા છીએ અને તમારે સાબિત કરવાનો છે. ફોર્મ જોઈ લો. આ LHS અહીંયા વચ્ચે 2 cos 3 થીટા છે. cos 5 થીટા માઇનસ 2 cos 3 થીટા પ્લસ cos થીટા નીચે sin 5 થીટા માઇનસ sin થીટા અને જવાબમાં માઇનસ tan થીટા લાવવાનું છે. ચલો સ્ટાર્ટ કરો બધા. અગાઉ જેમણે વ્યવસ્થિત પ્રેક્ટિસ કરી છે એને પ્રોબ્લેમ નહીં થાય. શરૂઆતમાં એક હિન્ટ આપી શકું કે જો આ 2 છે ને એટલે એને ઘડીક એમનેમ રહેવા દેવાય. આવડા પાછળવાળા કોસને આગળ લઈ લેવાય અને c પ્લસ c નું સૂત્ર નીચે s માઇનસ s નું સૂત્ર. આ હિન્ટ આપી દીધી મેં.
અને બીજી એક વાત કે જ્યારે તમે સરવાળામાંથી ગુણાકારમાં જાઓ છો ત્યારે ખૂણાઓનો સરવાળો ભાગ્યા 2, ખૂણાઓની બાદબાકી ભાગ્યા 2 એનું ધ્યાન રાખવાનું, તો ઝડપથી પ્રૂવ થશે. સુરત ગુરુકુલમાં ભાઈ ઊભા કેમ થયા છો? સેલ્ફ પ્રેક્ટિસ કરવાની છે. ઓકે, વાંધો નહીં. ઓકે, કેટલા વિદ્યાર્થીઓને પ્રૂવ થાય છે? યસ, ઓકે. હજી હાથ ઓછા છે. દરેક દાખલા કરતા આમાં હજી વાર લાગે છે. મતલબ જુઓ, પ્રેક્ટિસની બટા આપણે જરૂર છે. જેટલા ઉદાહરણો સ્વાધ્યાયના પ્રશ્નો ચાલ્યા છે એની એકવાર પ્રેક્ટિસ કરવી પડશે, ખાસ કરીને સાબિતીના દાખલાઓની. ઓકે, ચલો. તમે દરેક વિદ્યાર્થીઓ જ્યાં પહોંચ્યા છો ત્યાં સુધીનું તમારું કામ જુઓ, અને કઈ ભૂલ પડી હોય તો એ જુઓ. સૌથી પહેલા મેં કીધું એમ કે આ કોસને આગળ લઈ લ્યો, કેમ કે આ વચ્ચે 2 નડતો હતો. એટલે સી પ્લસ સી, 2cc, અને નીચે s માઇનસ એસ, s માઇનસ એસ એટલે 2cs. ભૂલાય નહીં આપણું બીજું સૂત્ર. તો જ્યારે તમે સી પ્લસ સી કરો ત્યારે 2cc, પણ મેં શું કીધું, પહેલા ખૂણાઓનો સરવાળો ભાગ્યા 2, 5 થીટા પ્લસ થીટા, 6 થીટા ડિવાઈડ બાય 2 એટલે 3 થીટા, અને ખૂણાઓની બાદબાકી 5 થીટા માઇનસ થીટા એટલે 4 થીટા ડિવાઈડ બાય 2 એટલે 2 થીટા. એટલે 2cc સાચું હોવું જોઈએ તમારું. એની પછી s માઇનસ એસ એટલે 2cs. અને તમે આરામથી જોઈ શકો કે ઉપર 2 cos 3 થીટા કોમન નીકળે છે. અંશમાંથી 2 cos 3 થીટા જો કોમન નીકળે છે, તો કોમન કાઢી લ્યો. એટલે અંદર વધ્યું cos 2 થીટા માઇનસ 1, અને નીચે પણ 2 cos 3 થીટા. ચાલો, એટલું તો નીકળી ગયું ભાઈ. યસ, ક્યાં પ્રોબ્લેમ છે બેટા? ઓકે, ઓકે, અહીંયા ધ્યાન. તો જુઓ, cos 2 થીટા માઇનસ 1 upon sin 2 થીટા. હમણાં જે આપણે છેલ્લા દાખલાઓ ભણ્યા એના પરથી તમને બટા તરત યાદ આવવું જોઈએ કે 1 માઇનસ cos 2 થીટા અને 1 પ્લસ cos 2 થીટા ના સૂત્રો છે. 1 માઇનસ cos 2 થીટા એટલે 2 sin સ્ક્વેર થીટા, 1 પ્લસ cos 2 થીટા 2 cos સ્ક્વેર થીટા. આ પરિણામ બંને અગત્યના છે. આ ત્રીજી ચોથી વાર જ આવ્યા. તો નીચે સર અહીંયા cos 2 થીટા માઇનસ 1 છે, ઊંધું છે આનું. આ cos 2 થીટા માઇનસ 1 છે, અને આપણે સૂત્ર ભણાઈ તો 1 માઇનસ cos 2 થીટા છે. અલા ભાઈ, તો આગળ માઇનસ આવી જાય, માઇનસ કોમન કાઢી લ્યો. જો આ બધા સ્ટેપ અત્યારે બોર્ડના ક્વેશ્ચનમાં આપણે જે ભણીએ ને, હવે સીધા એપ્લાય કરતા આવડવું જોઈએ. મીન્સ 1 માઇનસ cos 2 થીટા તો 2 sin સ્ક્વેર થીટા, તો cos 2 થીટા માઇનસ 1 તો એનું માઇનસ 2 sin સ્ક્વેર થીટા. દર વખતે આપણે આની જેમ ચત્તુ કરવા નહીં જઈએ, સીધું માઇનસ 2 sin સ્ક્વેર થીટા થઈ જાય. એટલે 1 પ્લસ કોસ એનું સૂત્ર, 1 માઇનસ કોસ એનું સૂત્ર. આજે જ બધા પરિણામ તૈયાર કરી નાખજો જો ન કર્યા હોય. ઓકે, અને નીચે તો sin 2 થીટા, 2 sin થીટા cos થીટા. હવે એક એક વાર sin કેન્સલ થયું, 2 2 કેન્સલ થયું, sin upon cos એટલે માઇનસ tan થીટા. આરામથી જવાબ આવી જાય. બસ એક જગ્યાએ અમુક સ્ટુડન્ટ અટક્યા. શરૂઆત એમની સાચી હતી. એટલે બધી જ વસ્તુ હવે સરસ તૈયાર કરો બેટા, ખાસ ફોર્મ્યુલા. ઓકે, જુઓ હવે અહીંયા ધ્યાન.
LHS માં છે tan 4x. આ પણ હું અધૂરો જ દાખલો મૂકીશ તમારા માટે, ધ્યાન આપજો હોમવર્ક માટે. tan 4x છે LHS માં. અને તમે જવાબ જુઓ જમણી બાજુ, RHS માં શું લાવવાનું છે? તો કે આ મોટું સ્વરૂપ, એમાં બધે tan છે અને ખૂણો x છે. જુઓ, જ્યાં પણ ખૂણો છે ત્યાં x. એનો મતલબ આ 4x ખૂણામાંથી મારે x માં જવાનું છે. મોરબી સેન્ટર વાતો નહીં. મોરબી સેન્ટર સંભળાય છે? અવાજ આવે છે? તો વાતો બિલકુલ નહીં, ત્યાં હલનચલન બિલકુલ નહીં. એક તો તમે ગ્રુપમાં બેઠા છો અને ધ્યાન નથી આપતા અમુક સ્ટુડન્ટ. યસ, જુઓ તો 4x ખૂણામાંથી x માં જવું છે, એટલે કે ખૂણો નાનો કરવો છે તો આને tan 2 થીટા આપણે ભણ્યા છે ભાઈ. તો tan 2 into 2x કરો એટલે tan 2 થીટો, એટલે થીટો 2x થઈ જાય. tan 2 થીટાની ફોર્મ્યુલા આપણને આવડે છે, 2 tan થીટા. યાદ કરો, tan 2 થીટા, 2 tan થીટા, થીટો છે 2x, અપોન 1 minus tan સ્ક્વેર થીટા. તો અગેન ખૂણો 2x. 4x માંથી હાલો આપણે ખૂણો 2x માં પહોંચ્યા. હજી જવાબ જુઓ, મારે x માં જવું છે તો હજી આનું અડધું કરવું પડે, ખૂણો અડધો કરવો પડે. તો અગેન tan 2 થીટાનું ફોર્મ્યુલા. તો આ આઈડિયા આપણને આવે જ. જો અંશમાં tan 2x, તો એનું ફોર્મ્યુલા 2 tan x અપોન 1 minus tan સ્ક્વેર x. આ બીજી વખત tan 2 થીટાનું સૂત્ર, અને નીચે પણ. અને અહીંયા ખાસ ધ્યાન રાખજો, એનો સ્ક્વેર છે. tan સ્ક્વેર 2x. કોઈક સ્ટુડન્ટને મારે આમે કેવું પડે કે આ tan સ્ક્વેર 2x એટલે એને આમ થાય tan 2x એનો હોલ સ્ક્વેર. આ બંને સરખી વસ્તુ છે. આ ઘણાને પ્રોબ્લેમ હોય છે. ઓકે, તો tan 2x ની ફોર્મ્યુલા નીચે પણ એપ્લાય કરો, 2 tan થીટા અપોન 1 minus tan સ્ક્વેર થીટા, અને એનો હોલ સ્ક્વેર છે નીચે. એટલે એનું સાદુરૂપ આપવામાં ધ્યાન રાખજો, અંશનો સ્ક્વેર કરજો અને નીચે જે વર્ગ આવશે એનો અહીંયા લસા તમારે લેવો પડશે, કેમ કે 1 માઇનસ છે એટલે અહીંયા લસામાં જશે એનો હોલ સ્ક્વેર. અને પછી પૂર્ણ વર્ગ બનાવજો, અને નીચે હોલ સ્ક્વેર હશે તો આ છેદ સાથે એકવાર કટ થશે. જેમનું સાદુરૂપ સારું હશે એ હવે અહીંથી આ જવાબ સુધી પહોંચી શકશે. તો એ તમારું વ્યવસ્થિત સાદુરૂપ હોવું જોઈએ, થોડુંક છૂટું છૂટું લખવાનું. તો આ દાખલો હવે આગળ તમારાથી પૂરો થઈ જાય. એની પછીનો દાખલો જુઓ. cos 4x is equals to, યસ, ક્યાં પ્રોબ્લેમ છે? મોડાસામાં પ્રોબ્લેમ છે કાંઈ? ઓકે, cos 4x is equal to 1 minus 8 sin square x cos square x જવાબ લાવવો છે. અગેન હમણાં જે દાખલો જોયો એની જેવો જ તે, કે અહીંયા 4x ખૂણો છે અને એમાંથી મારે x ખૂણામાં જવું છે. તો LHS cos 4x. તો મને આવડે છે cos 2 થીટાની ફોર્મ્યુલા, એટલે cos 2 into 2x, એટલે cos 2 થીટા. આ થીટો થયો. હવે મને કહો cos 2 થીટાના કેટલા સૂત્રો છે? ઝડપથી, cos 2 થીટાના કેટલા સૂત્રો છે? 4. યસ, જો આ ઘણા લોકો તરત જવાબ આપે છે, મતલબ એને 4 4 આવડે છે. પહેલું cos સ્ક્વેર થીટા માઇનસ sin સ્ક્વેર થીટા. બીજું 2 cos સ્ક્વેર થીટા માઇનસ 1. ત્રીજું 1 minus 2 sin સ્ક્વેર થીટા. sin cos વાળું તો પ્રાય 10 માં તો જવાય નહીં, કેમ કે જો જવાબ sin cos માં લાવવાનો છે. તો હવે કયું સૂત્ર વાપરવું ને ઈ ચાલુ એક્ઝામે નક્કી કરવું ખૂબ જરૂરી છે. બીજું કોઈક વાપરી નાખશો તો વાર લાગશે. તો મને દેખાય છે કે જવાબમાં મારે 1 માઇનસ કંઈક લાવવું છે. cos 2 થીટાનું 1 માઇનસ માં કંઈક જવાબ લાવવો છે. તો cos 2 થીટાનું જે ત્રીજું સૂત્ર છે 1 minus 2 sin સ્ક્વેર થીટા, આ યુઝ કરવો જોઈએ, કેમ કે એમાં આગળ 1 આવે છે. આમાં જો જમણી બાજુ 1 આવે છે તો એ પ્રમાણે આગળ વધીએ. cos 2 થીટા તો 1 minus જુઓ 2 sin સ્ક્વેર થીટા, અને થીટો શું છે અહીંયા 2x. ઓકે, અને 1 minus 2 આ sin 2x નો હોલ સ્ક્વેર લખી શકાય. અહીંયા જુઓ તો sin સ્ક્વેર 2x એટલે sin 2x નો હોલ સ્ક્વેર લખી શકાય. અને હવે sin 2x ની ફોર્મ્યુલા વાપરો, પહેલી જ ફોર્મ્યુલા 2 sin x into cos x, એનો સ્ક્વેર કરો એટલે આરામથી આપણો જવાબ આવી ગયો. એનો સ્ક્વેર માં આગળ 4 આવશે, 4 દુ 8 એટલે જવાબ આવી ગયો RHS.
એટલે આજે આ બધા દાખલા સાબિતીના હું કરાવું છું, મેં તમને ટ્રાય કરવા આપ્યા હતા. ફરી વખત બધું એટલે ડિસ્કસ કરીએ કે કેમ વિચાર કરવો એ તમારે શીખવાનું છે. અને હવે બોર્ડ લેવલનો છેલ્લું ઉદાહરણ નીચે ક્યાં આવ્યું ભાઈ? હાલો જુઓ, cos 6x અને આખો જવાબ તમે જુઓ કોસમાં જ છે. આખો જવાબ કોસમાં છે. તો અગેન cos 6x છે, એમાં તમે બે રીતે આ દાખલામાં જઈ શકો એમ છો. કાં તો cos 2 થીટા નું સૂત્ર વાપરો, કાં તો cos 3 થીટા નું સૂત્ર વાપરો. બંને પ્રમાણે આગળ જઈ શકશો. યાદ તમારે હોમવર્કમાં નક્કી કરવાનું. cos 2 થીટા જોવું હોય તો 6x છે, તો 2 ગુણ્યા કેટલા કરવા પડશે? 3x. એટલે જ્યારે તમે cos 2 થીટા નું સૂત્ર વાપરો ત્યારે થીટા શું થશે? 3x. એટલે એ વ્યવસ્થિત મૂકજો. અને cos 3 થીટામાં જવું હોય તો અહીંયા 2x લેવું પડશે, તો 3 દુ 6x થઈ જાય. LHS માં જો 6x છે તો cos 3 થીટા યુઝ કરો. યાદ છે ને cos 3 થીટા? 4 cos ક્યુબ થીટા માઇનસ 3 cos થીટા. સૂત્રો, ફોર્મ્યુલાસ. એમાં થીટાની જગ્યાએ 2x મૂકશો અને સાદુરૂપ આપશો તો આ જવાબ તમે લાવી શકશો. એ તમારે હોમવર્કમાં વર્ક કરવાનું છે. ઓકે, તો હવે બેટા નેક્સ્ટ લેક્ચરમાં આપણે જેઈ પોર્શન શરૂ કરવા જઈએ છીએ. જેમને પણ એ વ્યવસ્થિત કરવો હોય એ અત્યાર સુધીનું અપ ટુ ડેટ કરી નાખે. આજે થોડુંક આમ જો તો રિવિઝન કરાયું સૂત્રોનું. તો હવે જોઈ તમારે જેઈ લેવલ સુધીનું કામ કરવું હોય તો બોર્ડ લેવલનું હરખું આવડવું જોઈએ. વારંવાર હું કહું છું બેટા, પછી તમે અટકી જશો જેઈના ક્વેશ્ચન્સમાં. એટલે એકમ વર્તુળ, તમામ સૂત્રો એ આજે ફરી પાછું વ્યવસ્થિત બધાએ કરી નાખવાનું છે. ઓકે, ચલો આજનું હોમવર્ક લખી લ્યો બધા જ. દરેક સ્ટુડન્ટ હોમવર્ક લખી લ્યો. આજે જે કોઈ ફોર્મ્યુલા રિવાઇઝ કર્યા એના ટોપિક નંબર છે ઉપર. તો દરેક સૂત્ર 2 ટાઈમ્સ છે, 2 વખત. આજે જે ઉદાહરણો ડિસ્કસ કર્યા દરેક સ્ટુડન્ટ જાતે જવાબ લાવજો. નો આવે તો મથજો 1-2 વખત. અને પછી નો આવે તો ડાઉટમાં જવાય. ત્યાં સુધી આપણે 2-3 વાર આપણી જાતે ટ્રાય કરાય. અને છેલ્લે એક્સરસાઇઝના 10 થી 19 લાસ્ટ ટાઈમ મને ખ્યાલ છે આપી દીધા છે. હજી એક વખત પ્રેક્ટિસ કરી લેવાની છે.